બ્રેકબાદ સમાચારોમાં આગળ વધીએ। ટ્રાફિક નિયમોને લઈને સુરત ટ્રાફિક પોલીસે આકરું વલણ બતાવ્યું છે। નિયમોનો ભંગ કરનાર સામે જ્યારે લાયસન્સ રદ કરવા સુધીના પગલાં લઈ રહી છે, જેને લઈ લોકો હવે પોતાના બાકી રહેલા ઈ મેમો અથવા તો ચાલાન ભરવા માટે ઉમટી રહ્યા છે, જે માટે કોર્ટ તેમજ ઈ ચાલાન કેન્દ્ર પર લાઈનો લગાવીને ઊભા રહે છે। રોંગ સાઈડમાં વાહન ચલાવતા વાહન ચાલકો સામે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરાઈ છે। આ ઉપરાંત વધુ વખત નિયમ ભંગ કરનાર વાહન ચાલકોના લાયસન્સ પણ રદ કરવા સુધીની કાર્યવાહી સુરત પોલીસ કરી રહી છે। ત્યારે લાયસન્સ રદ થવાના ભયના કારણે હવે પેન્ડિંગ પડેલા ઈ મેમો ભરવા લોકો લાંબી કતારો લગાવી રહ્યા છે। સુરત શહેર ટ્રાફિક પોલીસ નિયંત્રણ રાખવા માટે પહેલાં ડ્રાઈવો ચલાવવામાં આવી હતી। હવે જે રોંગ સાઈડ આવતા લોકોને નિયમના જે ભંગ કરે છે એકથી વધુ વખત એઓને ઈ ચલણ આપવામાં આવે છે અને એ મેમો આપવામાં આવે છે અને મેમો લઈને ઈ ચલણ ઓફિસની અંદર લોકો ભરવા આવતા હોય છે। આ લાઇનની અંદર જોઈ શકો છો કે લોકોએ જે નિયમના ભંગ કર્યા હોય એમને જે મેમો આપ્યો છે મેમો ભરવા માટે અહીં સીપી કચેરી ખાતે આવ્યા છે। જી, નામ તમારું, કયા પ્રકારનો મેમો મળ્યો છે? શું કમલેશભાઈ નામ? કયા પ્રકારનો મેમો આપવામાં આવ્યો? સીટ બેલ્ટનો। કેટલા રૂપિયાનો મેમો છે? 500 રૂપિયાનો। અન્ય પણ આપણી સાથે લાઈનમાં ઉભેલા છે તેને કાકા, કયા પ્રકારનો મેમો આપવામાં આવ્યો છે અને કેટલો આપવામાં આવ્યો છે? ઓવર સ્પીડનો 4 વ્હીલ અને 2000। કેટલા વખત આપ્યો છે તમને મેમો? હા, 5 દિવસ ત્યાં। કેટલા રૂપિયા દંડ છે? હમ દંડ કેટલા રૂપિયા? 2000। અન્ય પણ આપણી સાથે છે। જે નામ તમારું, કયા પ્રકારનો મેમો આપવામાં આવ્યો છે? શું કહેશો? 2018-19નું આવ્યું છે મારી પાસે જૂનું મેમો। એમાં 3400 રૂપિયા બાકી બતાવે છે, પણ એમાં ગાડીનો છે ને મારો ફોટો દેખાતો નથી। હું કન્ફર્મ કરવા આવ્યો છું। મારી ગાડીનો ફોટો અંદર મને કન્ફર્મ નથી મેમોમાં ફોટો નથી આવે છે, પણ મને મારી ગાડી નથી દેખાતી પ્રોપર, કે મારી ગાડીનો નંબર ને બધું આવવું જોઈએ ને, એટલે આમ દેખાતું જ નથી। એટલે હું અહીંયા કન્ફર્મ કરવા આવ્યો છું કે મારી આ ગાડી છે કે નહીં। વાહન ચાલકો કહી રહ્યા છે કે જે મેમો આપવામાં આવ્યો હતો એ મેમો ભરવા માટે એ ચલણ કચેરી ખાતે આ લોકો અહીં મેમો ભરવા આવ્યા છે। આ દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે ટ્રાફિકના નિયમોનું જે ભંગ કરતા હોય છે એના અહીંયાથી મેમા ઇસ્યુ કરવામાં આવતા હોય ને મેમાનો થપ્પો પણ દેખાય છે તમને। અહીંયા એક આખું એક તંત્ર દ્વારા જે સીપી કચેરી ખાતેથી આ ટ્રાફિક નિયમોનું જે ભંગ કરનારો છે એ લોકોને અહીંયા મેમો અહીંથી આપવામાં આવે છે અને લોકો અહીં ઈ ચલણનો મેમો પણ ભરવા આવે છે। ખાસ કરીને આ જ્યારે એકથી વધુ વખત ગુનાઓ કરતા હોય છે ત્યારે જેમ રાજ્યના ગૃહમંત્રીએ પણ કહ્યું છે ને આરટીઓની અંદર પણ કે અલગ એકથી વધુ વખત કે 5થી વધુ વખત જો ગુનાઓ કરવામાં આવે તો એઓના લાયસન્સ પણ રદ કરવાની હાલ જે વહીવટીતંત્ર આરટીઓ તરફથી ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। સુરેન્દ્રનગર જીઆઈડીસીમાં આવેલ ઓઇલ મિલમાં પુરવઠા વિભાગ તેમજ મામલતદારોની ટીમે દરોડા પાડ્યા। આ ઓઇલ મિલમાં ડિસ્કો તેલનું મોટા પ્રમાણમાં ઉત્પાદન તેમજ વેચાણ થતું હોવાની ફરિયાદ મળતા તંત્રએ દરોડા પાડ્યા। જીઆઈડીસીમાં આવેલ અલગ અલગ 3 મિલોમાંથી તેલના નમૂના લેવામાં આવ્યા। બ્રાન્ડેડ કંપનીના તેલના નામે ભેળસેળિયા તેલનું વેચાણ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવતા હોવાની ફરિયાદ ઉઠી હતી। ઓમ એન્ટરપ્રાઇઝ, ગાયત્રી ઓઇલ મિલ અને શ્રી હરિ ઓઇલ મિલમાંથી તેલના નમૂના લેવાયા। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કોઈ કાર્યવાહી ન કરતા શંકાના દાયરામાં આવ્યું છે। પાટણ એસઓજી પોલીસે ગાંજાની ખેતી ઝડપી પાડી। રાધનપુરના દેલાણા ગામે ખેતરના શેડામાં ઉગાડ્યા હતા ગાંજાના છોડ। એસઓજી પોલીસે આશરે 35 કિલોથી વધુ ગાંજાના લીલા છોડ ઝડપીને કાર્યવાહી હાથ ધરી। પ્રભાતસિંહ ઉર્ફે લાલુભા નામના શખ્સે ગેરકાયદેસર ગાંજાના છોડ ઉગાડ્યા હતા। પાટણ એસઓજી પોલીસે ગાંજાના છોડ અને આરોપીને ઝડપી રાધનપુર પોલીસ મથકે લાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ચોમાસાની બ્રેક વચ્ચે બનાસકાંઠાના ધાનેરામાં પાણીનો કકડાટ શરૂ થઈ ગયો છે। ધાનેરાના શિવનગર વિસ્તારમાં પીવાના પાણીનો કાળો કકડાટ સર્જાયો, જેને લઈ મહિલાઓએ નગરપાલિકા પાસે માટલા ફોડીને વિરોધ દર્શાવ્યો હતો। શિવનગરમાં છેલ્લા 4 મહિનાથી પીવાના પાણીના ધાંધિયા હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ છે। અનેક રજૂઆત પછી પણ તંત્ર દ્વારા કોઈ જ પગલાં લેવાયા નથી, જેથી નગરપાલિકામાં મહિલાઓએ માટલા ફોડ્યા હતા, વિરોધ નોંધાવ્યો હતો અને પાણી આપોના નારા લગાવ્યા। સ્થાનિકોએ તાત્કાલિક પાણીની સુવિધા પૂરી પાડવાની માંગણી કરી છે અને જો આ માંગ નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી આપી છે। તો સ્થાનિકોએ પાલિકામાં માટલા ફોડ્યા। આ તસવીરોમાં જોઈ શકાય છે કે શિવનગરની તમામ જે મહિલાઓ છે એ નગરપાલિકામાં ધસી આવી અને પાણી આપોની
નારેબાજી સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા અને આ માગણી તેમની નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી આપી છે. ધાનેરાની આ સ્થિતિ છે. ધાનેરાના શિવનગર વિસ્તારમાં 4 મહિનાથી પાણીની સમસ્યાઓ છે અને અહીંયા સ્થાનિકોએ પાલિકામાં માટલા ફોડ્યા હતા, ઉગ્ર રજૂઆત કરી હતી અને પાણી નહીં મળે તો જલદ કાર્યક્રમની પણ ચીમકી આપી છે. હવે જોવાનું એ રહ્યું કે તંત્ર લોકોની આ રજૂઆત સાંભળે છે કે નહીં. ઘર ઘર નળની વાત કરે છે, ઘરે ઘરે નળ આપ્યા છે, પરંતુ આપ જોઈ શકો છો કે ધાનેરા શહેરમાં શિવનગર વિસ્તાર આવેલ છે, એ ત્યાં મજૂર વર્ગ છે, ત્યાં મજૂર કરીને રોજનું કમાઈ રોજનું પેટ ભરતા હોય છે, પરંતુ ત્યાં છેલ્લા 4 મહિનાથી પાણી બિલકુલ જતું નથી અને પાણી ન જવાના કારણે આજે લોકોની હાલત કફોડ થઈ ગઈ છે. શું સમસ્યા? અમે માટલા ફોડે નગરપાલિકા આવીને અમારી કોઈ અપીલ દલીલ સાંભળતા નથી. અમારા પાણીની બહુ સમસ્યા છે. અમને કોઈ પાણી મળતું નથી. પાણીના લાઈનો છે પણ સફાઈમાં આવતા નથી. કશું પાણી અમને મળતું નથી. છેલ્લા પાછળ આટલી ભયંકર ગરમીની અંદર 4 મહિનાથી પાણી આવતું નથી. ટેન્કરો મૂકે છે, ટેન્કરોમાં બૈરા લડીને મળે છે. કોઈ પાણી માટે બૈરા ઝઘડીને મળે છે. માથા ફૂટી એવું અમારે કહું નથી. અમારે પાણી કનેક્શન જોઈએ સાહેબ. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર. પર રાહુલ ગાંધીએ પીએમ મોદી પર કર્યા આકરા પ્રહાર. કહ્યું, રશિયા યુક્રેન યુદ્ધ રોકવાનો દાવો કરનારા પેપર લીક નથી અટકાવી શકતા. મોદી પેપર લીકને રોકવા નથી માંગતા. શિક્ષણ વ્યવસ્થાને ભાજપના લોકોએ કેપ્ચર કરી. ઉત્તર પ્રદેશના લખનૌમાં વિદ્યાર્થીઓનો હોબાળો. યુજીસી નેટ પરીક્ષા રદ કરાતા વિદ્યાર્થીઓ સંગઠનને કર્યો વિરોધ. લખનૌ યુનિવર્સિટીની બહાર વિદ્યાર્થીઓએ કર્યા ધરણા પ્રદર્શન. દિલ્હીમાં કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના નિવાસસ્થાનની બહાર ધરણા પ્રદર્શન. યુજીસી નેટ પરીક્ષા રદ થતા એનએસયુઆઈએ કર્યું વિરોધ પ્રદર્શન. પોલીસે પ્રદર્શનકારીઓની અટકાયત કરી. કચ્છના ક્રીક વિસ્તારમાંથી વધુ 150 કરોડનું ડ્રગ્સ મળ્યું. બિનવારસી હાલતમાં મળ્યા હેરોઇન અને ચરસના પેકેટ. એક સપ્તાહમાં 150થી વધુ પેકેટ કરાયા જપ્ત. કચ્છના કાંઠેથી ફરી ચરસના 10 પેકેટ મળ્યા. સૈયદ સુલેમાન ટાપુ પરથી બિનવારસી હાલતમાં મળ્યા પેકેટ. મરીન કમાન્ડોની ટીમને કાંઠામાં પેટ્રોલિંગ દરમિયાન યક્ષ મંદિર પાસેથી કોથળામાંથી મળ્યા પેકેટ. પંચમહાલમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર 2 બોગસ તબીબની અટકાયત. ડોક્ટરની ડિગ્રી વગર ચલાવતા હતા દવાખાનું. પંચમહાલ એસઓજીની ટીમે આરોગ્ય વિભાગના અધિકારીને સાથે રાખી કરી કાર્યવાહી. સાણંદમાં ફરી એકવાર નકલી માર્કશીટ બનાવી વિદેશ મોકલવાના કૌભાંડનો પર્દાફાશ. નકલી માર્કશીટ અને સર્ટિફિકેટના આધારે યુવાનોને મોકલવામાં આવતા હતા વિદેશ. વિવિધ યુનિવર્સિટીની 90 બનાવટી માર્કશીટ સાથે સિદ્દીક શાહની અટકાયત. આવક કરતા વધુ સંપત્તિના મામલામાં ફસાયા રાજકોટના ટીપીઓ મનસુખ સાગઠિયા. એસીબીના દરોડામાં આવક કરતા 410% વધુ સંપત્તિ મળી આવતા ચકચાર. સાગઠિયા પાસે 10.55 કરોડની મિલકત ક્યાંથી આવી તેને લઈને તપાસનો ધમધમાટ શરૂ. ભાવનગર જિલ્લામાં હવે સરકારી ગોડાઉન પણ સુરક્ષિત નહીં. મહુવાના સરકારી અનાજના ગોડાઉનમાંથી 3 લાખથી વધુના ઘઉં અને ચોખાના જથ્થાની થઈ ચોરી. ગત 8 જૂને ચોરીના બનાવની ગોડાઉન મેનેજરે નોંધાવી ફરિયાદ. મહુવા પોલીસે હાથ ધરી તપાસ. ખેડાની શેખપુરા પ્રાથમિક શાળામાં ખુલ્લામાં અભ્યાસ કરતા હોવાનો અહેવાલ પ્રસારિત કરાયો હતો. ન્યૂઝ 18ના અહેવાલ બાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓ પહોંચ્યા શેખપુર. તાત્કાલિક બાળકો માટે કરી વૈકલ્પિક વ્યવસ્થા. નવસારીના તવડી ગામે ટાટાનગરની આંગણવાડી બહાર ગ્રામ પંચાયત દ્વારા પાણીની લાઈન તપાસવા ખોદાયો ખાડો. અઠવાડિયાથી ખોદાયેલા ખાડાનું પુરાણ ન કરાતા ભરાયા વરસાદી પાણી. બાળકોને હાલાકી પડતા ખાડો પૂરવા સ્થાનિકોની માંગ. સુરતના ધારાસભ્ય અરવિંદ રાણાની ગ્રાન્ટમાંથી આપવામાં આવેલા બાકડાનો ખાનગી ઉપયોગ. બિલ્ડિંગના ધાબા પર બાકડા મુકાતા અરવિંદ રાણાએ આપી પ્રતિક્રિયા. કહ્યું, બાકડાનો ઉપયોગ કરનારા સામે કાર્યવાહી થશે. સુરેન્દ્રનગર જીઆઈડીસીમાં આવેલ ઓઇલ મિલમાં પુરવઠા વિભાગ તેમજ મામલતદારની ટીમે પાડ્યા દરોડા. ઓઇલ મિલોમાં ભેળસેળિયું ડિસ્કો તેલ વેચાતું હોવાની મળી હતી ફરિયાદ. જીઆઈડીસીમાં આવેલ 3 મિલોમાંથી લેવાયા તેલના નમૂના. અમદાવાદમાં સ્કૂલો શરૂ થતા આરટીઓ એક્શનમાં. આરટીઓની ટીમે સ્કૂલ બસનું હાથ ધર્યું ટ્રેકિંગ. સ્કૂલ બસોમાં નિયમોનું પાલન ન થતા દંડ ફટકારવામાં આવ્યો. સ્કૂલ બસ પરમિટ, ફિટનેસ સર્ટિફિકેટ અને વીમાના પેપરનું કરાયું ટ્રેકિંગ. સુરતમાં રથયાત્રાને લઈને તૈયારીઓનો ધમધમાટ. હાઇડ્રોલિક રથમાં સવાર થઈ નગરચર્યા પર નીકળશે ભગવાન જગન્નાથજી. વૃંદાવનથી આવેલા સોના ચાંદીના જરીવાળા વાઘાથી થશે જગન્નાથજીનો શણગાર. ભગવાન જગન્નાથજીની જળયાત્રાને લઈને નિજ મંદિરમાં તૈયારીઓ શરૂ. મંદિરમાં કરાઈ રહ્યા છે 108 કળશના રંગરોગાન. જળયાત્રાના દિવસે ભગવાન જગન્નાથજીની નીકળશે વિશાળ શોભાયાત્રા.
22 જૂને સવારે શોભાયાત્રા નીકળશે અને બાદમાં કરવામાં આવશે ગંગા પૂજન. સુરતમાં મનપા સંચાલિત સરકારી શાળામાં વિદ્યાર્થીઓનું વેઇટિંગ લિસ્ટ. સરકારી શાળાનું શિક્ષણ અને વ્યવસ્થાથી વાલીઓ આકર્ષાયા. શાળામાં એડમિશન માટે 800થી વધુ વિદ્યાર્થીઓનું વેઇટિંગ લિસ્ટ. ગીર રક્ષિત વિસ્તારમાંથી ચિત્તલ અને સાબર જેવા તૃણાહારી વન્ય પ્રાણીઓનું બરડા અભયારણ્યમાં કરાયું સ્થળાંતર. વન વિભાગે મોડિફાઈડ વાહન મારફતે 23 ચિત્તલ અને સાબરને બરડા અભયારણ્યમાં કર્યા મુક્ત. રાજ્યમાં 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર થશે ઉજવણી. સરહદ પર નડાબેટમાં રાજ્યકક્ષાના યોગ દિવસની કરાશે ઉજવણી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહેશે ઉપસ્થિત. બીએસએફના જવાનો અને ગ્રામ્યજનો બોર્ડર પર કરશે યોગ. યાત્રાધામ પાવાગઢના વાતાવરણમાં પલટો. ગાઢ ધુમ્મસ સાથે છવાયું આહલાદક વાતાવરણ. હિલ સ્ટેશન જેવો માહોલ વચ્ચે ભક્તોએ કર્યા માતાજીના દર્શન. પાવાગઢમાં ભીષણ ગરમી વચ્ચે ધુમ્મસ છવાતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ. પાવાગઢ પહોંચેલા શ્રદ્ધાળુઓએ વાતાવરણની મજા માણી. ગાઢ ધુમ્મસના કારણે ડુંગર પરના રમણીય દ્રશ્યો દેખાયા. ભારે વરસાદ બાદ વલસાડ પાણી થયું. 1 કલાકમાં 1.38 ઇંચ વરસાદથી ચારે તરફ પાણી ભરાયા. મોગરાવાડી અને છીપવાડ ગરનાળું પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકી. દ્વારકાના દરિયામાં જોવા મળ્યો ભારે કરંટ. દરિયાકાંઠેથી 8 થી 10 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા. યાત્રિકોની સલામતીને ધ્યાને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો. હાલમાં દરિયા કિનારે નહાવા પર